ભારતના ખેડૂતોની આવક ડબલ જ નહીં પરંતુ 3 થી 4 ગણી થઈ છે અને અમુક કિસ્સામાં 8 ગણી થઈ છે. આવું હું નહીં પરંતુ ભારત દેશના કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે. જય કિસાન. હું છું આપનો દોસ્ત યશકુમાર સોરીત્રા. આજે વાત એ કરવી છે કે ભારત દેશમાં શા માટે અમુક નેતાઓને ઠોઠ અને છેલ્લી પાટલીએ બેસનાર અને ઠાગા ઠૈયા કરનાર બોલાવે છે. દોસ્તો વિચાર કરો, એક સાવ અને સાવ કોઈ પણ પ્રકારનું નોલેજ નથી એ લોકોને પણ ખબર પડે કે આજે દેશમાં ખેડૂતોની હાલત કઈ રીતની કફોડી બની છે. આજે જગતનો તાત માત્ર ને માત્ર આપણે ચોપડે જ કહી શકીએ છીએ અને ઇતિહાસમાં કંઈક અને કંઈક માત્ર ને માત્ર જગતનો તાત મહેનત કરે છે આવું આપણે આકલન કરી શકીએ છીએ. કારણ કે જે ભાવ 2014 પહેલાં જે ભાજપ સરકાર નહોતી ત્યારે પણ આજે કપાસનો ભાવ 1400-1500, ચણાનો ભાવ 1000-1100, ઘઉંનો ભાવ 400-500, બીજા અનેક પાક સારા ભાવ વેચાતા હતા. આજે એ જ કપાસ, ચણા, ઘઉં એ બધા પાકમાં ક્યાંક અને ક્યાંક એ ભાજપના એવા ટેકા કે જે ટેકામાં ખેડૂતોને માત્ર ને માત્ર પાયમાલી અને માત્ર ને માત્ર નાદારી નોંધાઈ છે. એ ભાજપ સરકારમાં આજે એના એ મંત્રી એવું કહે છે કે ખેડૂતોની આવક ડબલની 3 થી 4 ગણી છે. ક્યાં મોઢે આ બોલે છે? માત્ર ને માત્ર શહેરી વોટ બેંકને ટાર્ગેટ કરીને અને લોકોને ગુમરાહ કરવા માટે કે જુઓ ભાજપ સરકારમાં ખેડૂતો કેટલા સમૃદ્ધ બન્યા છે. આવા લોકોને શરમ આવવી જોઈએ. શરમ તો છે નહીં ભાજપ સરકારના એક પણ મંત્રીઓને. જો શરમ હોત તો આ હોત. પોતે પણ એક ખેડૂત પુત્ર છે છતાં પણ આવા નિવેદનો કરે છે. એના એક નિવેદનના કારણે અમારા 54 લાખ ખેડૂતોની લાગણી દુભાય છે. કારણ કે સત્ય અને વાસ્તવિકતા બતાવો ને કે આજે વર્તમાન સમયમાં એક તો ઉપરથી ડુપ્લિકેટ ખાતર, બિયારણ અને ડુપ્લિકેટ જે જંતુનાશક દવાઓ તમે ભાજપ સરકારના અમુક ભાજપના માણસો ભળીને ખેડૂતોને બેફામ રીતે લૂંટો છો. એ બોલો ને તો ખબર પડે. એ બોલો કે આજે જગતનો તાત ખેડૂતનું કેટલી દર વર્ષે આત્મહત્યાની સંખ્યા વધી છે. એ કહો તો ખબર પડે કે જગતનો તાત શા માટે આત્મહત્યા કરે છે. આજે જગતના તાતના માથે કેટલું દેવું વધતું જાય છે એ તમે કહો તો ખબર પડે. એના વાસ્તવિકતાની વાત કરવાને બદલે કોસો દૂરની અને ખોટી વાત કે માત્ર ને માત્ર ખેડૂત સુખી છે, સમૃદ્ધ છે ભાજપ સરકારમાં, ભાજપ સરકારની વાહવાહી કરવા માટે આવા નેતાઓને માટે જ લોકો ઠોઠ, છેલ્લી પાટલીએ બેસનાર, ભ્રષ્ટાચારી, ખોટા, કોઈ પણ તર્ક વગરની વાત કરનાર, મૂર્ખ આવા તમામ સંબોધન કરતા હોય છે. આવું મારું માનવું છે. ખાસ કરીને આવા અમારા ખેડૂતના ભાઈઓને તમે આ રીતના બદનામ ન કરો. કોણ કહે છે ખેડૂતોની આવક ડબલ થઈ છે? આવો ગામડે તો ખબર પડે, મુલાકાત લ્યો તો ખબર પડે. તમે માત્ર ને માત્ર લોકસભામાં બેસીને વાહવાહી લૂંટો છો. તમે કૃષિ મંત્રી ખરેખર તો બની ગયા, પરંતુ તમે અમારા ગામડે આવીને ખેડૂતોને પૂછો તો ખબર પડે. જ્યાં સરખો પાક થયો હોય ત્યાં કુદરતનો કેર, માવઠા, અને એમાંથી ક્યાંક બહાર નીકળો તો ભાજપના કાવઠા. આ બધાયથી પર અમારો ખેડૂત ત્રસ્ત થઈ ગયો છે. આ વખતે આ ભાજપ સરકારના આવા છેલ્લી પાટલીએ બેસનાર અને બેફામ નિવેદનો કરનાર લોકોને ઘર ભેગા કરવાના છે અને ખેડૂત ભાઈઓ જ કરશે. તમે શાંતિ રાખો. ગુજરાતમાં 54 લાખ છે અને આખા ભારતમાં કરોડો ખેડૂતોએ મન બનાવી લીધું છે. આ વર્ષે 2024માં તમે થોડાક માર્જિનથી રહી ગયા એટલે તમે બકબક કર્યા કરો છો. પણ આવનાર સમયમાં, થોડાક જ સમયમાં આ ગુજરાતના, ભારતના તમામ ખેડૂતો સાથે મળીને એક ખેડૂતોની સરકાર બનાવશે. ભાજપ મુક્ત ભારત બનાવીને રહેશે. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.